પીવાય ન દઉં, ખાવાય ન દઉં. હા મારો વિડિયો પેલા ઉતારો એમ કરો. આવી રીતનું બન્યું છે. ક્યાં મસ્ત બેંડા બને છે, બહુ મસ્ત હો બા. હા બહુ મસ્ત બેન. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છે ને મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારા બધાનું, આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેજવલને તેડી આટા મારું છે, એમાં ઊંધું બોલવા મળ્યું છે ને. હું છે ને અમારા નાના ભાઈના ઘરે આવ્યો છું, કાનજીભાઈને ઘરે. તમારા કિંજલબેન કહે છે કે હાય, અને હવારમાં જય માતાજી બધાને. અને ઠામડા ધોવાનું શરૂ છે. હાલો મિત્રો, ઠામડા ધોરાવ કીધા. હા એમ તને આવડી ગયું? તો જો ભાઈ અમારે કિંજલબેન ને ઠામડા ધોતા આવડી ગયું છે, અને ફટાફટ ઠામડા ધોવાનું શરૂ છે. પણ હવે કાંઈ નહીં, હું જાઉં ઘરે. ફેમિલી હું કેવલ આટા મારતા મારતા છે ને હવે આવ્યા છીએ. તો અહીંયા આવ્યા કે આમ જુઓ, આ વાસોટીનો વેલો છે, ખાલી વાસોટીની ભારી ઉલ્લી જલી છે. પછી પોપિયા છે, એમ તો ઘણું બધું છે. પોપિયા યાર થળિયું એક પોપિયા ને એક, ઓ બાપા જા હોય ને ઢેગલા બંધ પોપિયા આવે. 17 કલાકે પોપિયા બહુ ગજબ આવે. કા કેવલ? હા કે બટું? હા કે બે? તો હું જાઉં છું ઘરે, હું અપડેટ આપું તમને કાંઈ. ચાલો તો ગાઈસ અમે ઘરે પગી જાય તો અહીંયા પાડી અને ભેંસને બાંધી દેલે છે તડકે. આજમાં સડી દાદી ભેંસ ખાય છે, લીલું ખાય, હુકલ નથી ખાતી. હવે ભેંસ મરાણી હવે કે 17 નીકળી જાય. અહીંયા નો આવી તો સારું તો એમ લાગતું છે, પણ કોને ખબર હવે કાંઈ. હલો હાલો ગાઈસ, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ઢીંગડા પાડી. મચ્છી હારી કરવાનું શરૂ છે. હા હવારમાં હું એનું શાક બનવાનું છે આજમાં? મિક્સ છે બધું. 2 પાપલેટ, ગુમલા, પાલવા અને પાપલેટ. પૂછડી તો એકેય નથી થઈ ગઈ. પૂછડી નાના નાના ઠેક બટકા કર્યા. સરસ, હાલો તો બનાવો. અને શું કહેવાય, હવે કેવલને તેડી તેડીને થાકી ગયો છું, તો મારા વાલા કેવલભાઈ ઘડીક બેસી જાઓ, બેહાડી દઈ. રાઈસ મેં કેવલને આ જગ્યાએ બેહાડ્યો તો એની ભેગો ટીડી ટીડી ઠેઠ અહીંયા પૂગી જાય. તમારે કિંજલબેન આવી જશે ફૂલડું લઈને. વાવ મસ્ત હલાઈ તો દે. તમારે ઘરે આવા ફૂલડા આવ્યા? જોરદાર મસ્ત પીળું મસ્ત એનું જોરદાર, મતલબ એક નંબર ક્યુટ બોય છે આ ફૂલ. એટલે પાછા તમારે સેમ નહીં, આમ જુઓ મિત્રો, જુઓ લો મારા વાળા થોડું ફૂલ ને લાલ ફૂલ ઉઘડેલું છે કે અમારે છે. ઓ કાકેવાલ છે તે અહીંયા બટો છે અહીંયા એમની રમવા મળ્યો. કિશુબેન કોળ માતા એ તો ખીહેલું ને એવું રમવાનું લઈને એવા છે. હવે બે ભારું રમશે. કન્ટિન્યુ આપણે થોડીક રજા. પેલા નનકી બહેનો કેમ ટાંગો હલવા તો પડી ગઈ લગાય તો હલવાઈ જશે, પછી પડી જશે એમ. ચાલો છોડીને હરખી કલાક મેલી. હું છે ને કોળમાં આવી ગયો એ બાજુથી જોવા. મેં કીધું આ બાજુ દરિયો કેટલો ખાલી છે, આમ જોવા આવ્યો કે આમ જો અહીં મીંદડો હું તો ગઈશ તમને બતાવું. લ્યો આમ આમ હું છે માણે આખી રાત ઉજાગરો કર્યો છે ને, આખી રાત ઉજાગરો કર્યો છે ને તે અત્યારે એમ હુઈ ગયો. આમ જો એટલે આમ હોવાનું હતું અહીંયા ગાંડા. પાછો એમની પાથરેલામાં હું તો પાછો ઊંધે માથે હું તો તડકાનો કીડિયું સડી ગયું. પછી હતા કીડિયું કડી ગયું. જો ગાઈસ કીડિયું કરડે છે તોય પાછો અહીંયા હું જોઈ હેલો ઠીક છે. પાછો ઊંધો બાસ બાસ ગાઈસ આમ છે મિનરલ હોવાની પ્રેક્ટિસ. તડકો હોય કે તને મજા આવે એટલે આમ હું તો છે. એટલે છે ને ધનજી અલા ધનજી કહેવાય જો કેવલ હુઈ ગયો, હોઈને જાગી ગયો તેવા આપણે પાછો બ્લોગ શરૂ કરવામાં આવે છે. કેવલ અહીંયા રમે છે, હંસભાઈ લે છે, એટલે કે વાળે છે, સાફ સફાઈ હાલે છે. અને અમારે છે ને મહેમાન આવે છે. હવે કોણ આવે કે ખબર નથી, તો મહેમાન આવે છે ને તો મહેમાનને હું હમો જાઉં છું ગઈ જલ્દી. હવે ગામમાં ફોન આવ્યો કે 4 લઈને આવ્યા લેવા આવો નાનજીભાઈ. હવે નાનજીભાઈ જાય છે મહેમાનને લેવા, તો જાઓ ઓલી મહેમાન હાલે જાઓ લેવા ગઈશ. મહેમાનને લેવા, મહેમાનને લેવાઈ ગયો. મહેમાન પોગી જશે ને હું પોગી જશું. અહીંયા તો પાણી પાઈ દીધું હવે મહેમાન પીવે છે બહુ બાર ધબધબાટી પાણી. કાલે સા બનશે કે સા બનશે રે કાળી ધોળી દૂધ છે આમાં એમ છે કે આમ જો હું સા કરવા કાલે લેવો તો કાલેનું હજી પાઉસ પીડ્યું ફરી છે એટલે પીડ્યું રહી.
પણ બાકી કાલું હજી પીડ્યું એ બનાવી ને સા પાઈ હાલો ને આવડા મહેમાનને છે ને ચેનલ છે હું તમને કહી તો પછી અપડેટ આપી હાલો. આવડા ભાઈનું નામ તો મને આવડતું નથી કાંઈ. કાંઈ વાંધો નહીં તો સા પાઈ દઈ. ચા પી લઈએ. એટલે તમે જોયું ઈવડેની ચેનલ છે એ ચેનલનું નામ આપણે એની પાસે કહેવું અને બોલાવીશું તો ફટાફટ પહેલાં સા પી લઈને લગભગ ને પીતા ટ્રાય મારો જો મહેમાન છે ને પરણે સા પાઈ દીધી લો અંદર નાર માન રાખેલો નહીં ભાઈ આમાં મજા આવી છે ગળું પાણી હોય એમાં બીજું કંઈ હોય નહીં. આપણે સા આપી લીધી છે ને હવે મહેમાનને પૂછી તમારી ચેનલનું નામ શું છે એમ તો ચેનલનું નામ આપે એમાં વિઝિટ કરજો બધા સપોર્ટ કરજો બસ બીજું તો કંઈ નહીં કહેતો હું. તો તમારી ચેનલનું નામ? એક ચેનલનું નામ છે બોસરાજી ડિજિટલ અને એક ચેનલનું નામ છે લકી ડિજિટલ. મારે 2 ચેનલ છે. તો બધા સપોર્ટ કરજો. તો ખાસમાં ખાસ જાવ ને તો કોમેન્ટ કરી દેજો. કાંઈ નહીં તો કાંઈ નહીં જય માતાજી એમ કોમેન્ટ કરજો એટલે નવી આઈડીની કોમેન્ટ થાય એટલે ભાઈને ખબર પડી જાય કે નાનજીભાઈ કીધું એટલે માન રાખીને આવ્યા એમ. લકી ડિજિટલ છે ને ચેનલ એની અંદર બ્લોક આવશે તો મતલબમાં એ ચેનલને ખાસ સપોર્ટ કરજો અને ઓલીમાં કઈ આવેલી આવે એમાં આપણે આવે છે નવરાત્રીના વિડીયો. આજ છે ને ટૂંક સમયમાં આજ છે ને રમતા હોય ને. હા નવરાત્રી જે નવરતા રમતા હોય ને એના વિડીયો નાટક આવે છે. તો બધા સપોર્ટ કરજો. બાકી તો બીજું વધારે કંઈ કહેતો નથી પણ મને થોડી ઘણી એમ થાય છે કે કહું તો તમે જાઓ માન રાખીને તો જઈ આવજો. બધાની ચેનલ માટો મારે રાખો બહ બહાટી ફેમિલી મહેમાન બહ બાટીને તપતપાટી વહી જશે અને અમારે જો ધનજીભાઈ અહીંયા લેસન કરવા બેસી જશે. આજમાં રજા રાખેલી છે અને કૃષ્ણબેન તાર થઈ જશે એવું છે. અમારે કેવલભાઈ અહીંયા ગથલિયા મારે છે ધનજીભાઈ ની હારે જવો ગાઈસ જવો તમે જવો એને બસ એકલું એમ રમવું છે બોલો આપણે તેડીને અને પણ આને વાગેલું કેટલું છે જાવીને એ અહીં જતો લે અહીં જાય ટકી બસ પડ્યો હોય તી આગળ હજી પડી જામ જો પડેલો છે કઈ નહીં હાલો તો મહેમાન વી જશે. તો નેન્સી હુજી લેતી તે હવે જાગી છે તો એમ કહે છે કે નાવું હવે એને નવરાવો જાઓ ગાઈસ નવરાવો. તો ફેમિલી પ્લાનમાં ટ્વિસ્ટ આવ્યું એક અમારે બનાવવું છે કાજુ બદામનું માવો બનાવવો છે તો મારી પાસે બદામ તો છે મતલબ લંડનવાળા લાવેલા હતા એ બદામ પડી કાજુ નથી. હવે કાજુ ગામમાં તો કાંઈ લેવા જવા નહીં મેં કીધું મફતની મોજ કરી લઈએ. વિનોદભાઈ પાસે કાજુ છે મેં એને ફોન કર્યો ને એની પાસે લઈ આવું કાજુ પછી કાજુ ને બદામનો બનાવી માવો જોવો તમે આવજો પછી બધા જમવા જય મેલડીમાં બધાની મનોકામના પૂરી કરજો ને હારવાર મારી કરતા રહેજો બધા ખુશ તો હું પણ ખુશ. હું છે ને વિનોદભાઈ સ્પેશિયલી કાજુ લઈને વી આવું છું કાજુ બદામના કાજુ આવે ને ધોળા અને મેં કીધું તમને રત્નેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી દો. ઘણા સમયથી આ રત્નેશ્વર મહાદેવનું મંદિર નહોતું બતાવ્યું તો મેં કીધું બતાવી દો. અહીંયા જો અમારા મસબાવાળા કાંઈ શું કામ કરે આ તણું હરખું બાંધીને હાલાવે છે પણ કાંઈ નહીં જો રેલગાડી જોવો ગઈશ તમે એ ધનજી આમ કાંટામાં જતા ન પા રેલગાડી લઈ લાગી કે તો બનાવો કે વિડીયો બનાવ તો બનાવ હે બનાવ કરે ને કી વાત ક્યાં બનાવ એ શું લીધા તમારા ઓલું દે શેમ્પુ ગાઈસ શેમ્પુ બોલો એ નાઈ હોય શેમ્પુ વાપરે હું નાઈ હોય મને એક વખત દીધું નથી આમ થાકી જાય મારા વાલા મને એક વખત દીધું ત્યાંથી તું ના એવા રાખા ના ને અમારે ના એવા નહીં તા નહીં નહીં લાગુ કર લાગતી નથી નાઈ કે હા નહીં હો તમારે ના ઉપર હા હા આજ જ નવું વિચાર હાલો નહીં હાલો તો ફેમિલી ફટાફટ પહેલા નાઈ લા ફાઇનલી આપણે છે ને નાયા નાઈન છે ને આ લંડનથી શર્ટ આવેલો હતો કે એવડી શર્ટ મેં પહેરો થોડોક પગથો પડે બોલે તો ઘઘો પડે અને થોડોક ફિટિંગ કરાવતો છે તો મસ્ત પહેરવાની મજા આવે કાપડ જોરદાર છે બરાબર કંઈ ઘટે નહીં એવું પણ હવે થોડોક ઘઘો શકે તો ફિટિંગ કરી નાખી પછી પહેરી ત્યાર પાછો કડીક કાઢીને મેકી દીધી 9 થઈ જશે તૈયાર ઓલો શર્ટ હતો એ કાઢી લેખો આ શર્ટ પહેરી થાય એટલે આ કપડા અને આજમાં છે ને સુલો અહીંયા હતો તો અહીં લઈ જવા દીધા ઓલા પણ ઝાડ વેઠે ના ચોખ્ખું થઈ ગયું કે મેં કીધું ના લઈ લે પછી ચેનલનું નામ છે દેશી રસોઈ કાઠિયાવાડી ના આજમાં તમને છે ને અહીં શું જોવા મળવાનું છે કીધે તલી પેંડા હા તો લિંક આપેલી છે એમાં વિશે બધા જાઓ અને ઘણા સમય પછી એ ચેનલની અંદર આજમાં વિડીયો બનાવી છે હવે કન્ટિન્યુ પાછા રેગ્યુલર એક દિવસ આવતા થઈ જાય જેમ બને એટલી મહેનત કરીશું લગાતાર સોયત્રા કાઢ લઈશું બાકી છે મહેનત કરીશું તમારા બધાને એની ચેનલમાં મહેનત કરે મારી ચેનલમાં મહેનત નથી કરતા પણ હવે હું જોઉં હા હા વાહ હુવાય ન દઉં ખાવાય ન દઉં વાહ મારો વિડીયો પહેલા ઉતારો એમ કરો જોયું ગઈ ગમે એમ થાય બાકી હવે લગાતાર થઈ જાય તો એમાં બધા કન્ટિન્યુ સપોર્ટ કરવા જાજો
ઘણા બધા નવા ફેમિલી હમણાં તમે વધી ગયા છો અને એ ચેનલનું એમ કંઈ કહેતા નહોતા દેશી રસોઈ કાઠિયાવાડી તો હવે પછી એમાં લગાતાર વિડીયો અમારા આવતા થાય અહીંયા છોકરો એક અહીંયા બેસી ગયો ને એક છોકરી અહીંયા ચડી જાય એક છોકરો અહીંયા છે ને એક નેન્સી રીતે કાંટા મારવા જાય છે ને અમે બે જણા હવે કન્ટિન્યુ કામ કરવા મળીએ જલ્દી અને આ ફેરી એમાં થોડોક સુધારો થાય કે છોકરા છે અહીંયા દેખાય હા એકલા આ કરતી મહેનત એમ નહીં હોય હવે છે ને થોડોક સુધારો થઈ ગયો એટલે કે અમારે પછી સુપાવી ને અમારા ખુદના છોકરા સુપાવીને રાખવું એની કરતાં 2 ધના ધન બધા ભલે આવે એમાં શું વાંધો રમવા આવું આવે વૈયા દે એમ એવું બધું બતાવતા રહો અને નિત નવું સિનેમિકેટ સીન આ ને તમે એમાં એક વખત જોઈ આવો પછી પૈસા વસૂલ થાય ત્યાં સુધી હું જેટલું કહું એટલું બધું ખોટું પણ તમે જોવા જાવ તેવો અનુભવ થાય તમને ખરેખર મારો જીભડો કેટલો હાલે કા એમાં તો પછી કેમ થાય બોલો તમે જોવા જાવ તો તમને ખબર પડશે કાંઈ નહીં હાલો તો કન્ટિન્યુ કામ શરૂ કરી દઈએ જો ફેમિલી મેં છે ને કેવલભાઈને કીધું આવડું આ ખડ છે ને ખેંચી લખી એમ હકીકતમાં ખેંચે એમ જો સિરિયસલી જો અને ખેંચી લખ્યું અને ખેંચવા મળ્યો હા ખેંચે કે મેં એને કામ સીધું આવડું આમાં ખડ મેં કીધું ખેંચી લઈ એમથી ખેંચવા મળ્યો બોલો ગજબ આમ જો પાછો મોઢામાં કાંઈ નાખ દે ધન રાખજે ધાન નાખીને મદનજી કઈ ખાઈ નો દેવો હાલો તો અહીંયા ધ્યાન રાખો તમે અને અમે ફટાફટ છે ને કામ શરૂ કરી દઈએ જલ્દી મારા વાલા ફટાફટ એટલે હાલ પીડે તોય થઈ રહે એટલે રસોઈ બની ગઈ છે હજી કામ અડધું બાકી છે છોકરા ખાઈને બહુ બાટી બોલાવે પણ આમ જો ભાઈ તો તમે બહેને પાઈ ગઈ આને ભૂખ લાગી હતી આમ જો ભાઈ આ ધાવે કહીશ આમ જો ધાવ નહીં આ છે ને કડી હતા તુરંત તારા હાથને ફોરતા હારા એને અહીંયા લે હાલે ટેંગડો હવે નહીં થાવે બોલો ધરાઈ ગયા અને વીડિયો ઉતરી હતી ને ધાવ નકા આંગળી કઈશ મારી કેટલી સુહી ગઈ આ આંગળીમાં લોહી કાઢ લે કેટલી સુહે કા બહુ તાકાત કામ એમ ખેંચે અને હવે કામ શરૂ છે હવે ખાલી અમારે છે ને નાનકડે એવા ગોળ ગોળ હું બનાને કહેવાય નહીં પેંડા બાંધાવાના બાકી બધું બની જશે ફેમિલી હવે છે ને મસ્તીનો વિડીયો હવે પૂરો થઈ રહ્યો ને હાલો મારા વાલા બદામ ખાવા હા હું નથી ખાતો આવી રીતનું બન્યું છે ક્યાં મસ્ત પેંડા બને છે બહુ મસ્ત હો કા હા બહુ મસ્ત બને ખાતું બને હે ખાતું હા મસ્ત બને હાસું હું તો એક આખો દબી હવે તો ઘણો બધો માવો પીડ્યો આમાં છે બનાવવાનું શરૂ છે પણ એ ખાવાનું શરૂ કરી દીધું કે હજુ મતલબમાં મોઢે લાસ્ટ પછી વળે નહીં મેં તો બદામ ખાવાનું શરૂ કર્યું કે આજુની ગિફ્ટમાં આવેલી હતી આપણે લઈને વાળા ભાઈ બીજો આવ્યો ને તે લેવા તે દુને આજ મેં મુહૂર્ત કરી બદામ ખાવાનું ગાઈશ અહીંયા હાનની હવે કાલે સવારમાં છે કે આના સોચરા કાલે હું જોવો તમે બાકી આવી રીતના પેંડા બન્યા છે ચાલો ફેમિલી પેંડા ખાવા ગઈ હાલો ફેમિલી પેંડા ખાવા જો બહુ મસ્ત પેંડા બન્યા છે આપણા 50 કે થઈ ગયા ને ઓલી ચેનલમાં એના પેંડા હા સાહેબ આપણને કઈ કેક બેક તો ખવડાવી છે નહીં પણ હું તમને બધાને છે ને પેંડા ખવડાવી દઉં તો આવો બધા પેંડા ખાવા ઘરના બનાવેલા પાછા એ વાહ સરસ મસ્ત અતિ સુંદર ફેમિલી વાત જણાતા આનંદ નથી થતો મારા વાલા કેમ કે આગાહી આપું તમે કહેતા આગાહી આપી દો સોયત્રા કલાક એવી આગાહી આપું પણ આમ જો હવામાન છે ને આજમાં બગડી ગયું લ્યો જવાની હજી ઘરે બનાવ્યા પેંડા હતા ધોખડ થઈ ગઈ એટલે કે રત્નેશ્વર મહાદેવનું મંદિર તમને અહીંયા દેખાય પણ ઓલ આડું છે થોડુંક હાવ ધોખડ થઈ ગઈ અને હવામાનની અંદર એટલે કે આકાશની અંદર ઉપર આવ વાદળા થઈ ગયા વાતાવરણ કાબુમાં નથી કહેતા હોય તો આગાહી આપું મારા વાલા આપું કોમેન્ટ કરીને કીધી દેજો બાકી અહીંયા તો બધું પેંડા સોયત્રા કાઢે ખાઈ છે આવડા ઊભા જ ન થતા બોલો 1 કલાકથી બેસી ગયા કોઈ એનું માનતા નથી આજમાં એટલી ખાવું એ કે ફૂલ ખાવું તો મેં કીધું ખાવું કરો જલસા બીજું તો શું કેવું કહો ફેમિલી બધા હુઈ ગયા તનજીવે ખાઈ લો બાકીના બધા હુઈ ગયા છે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઉં મળશે મસ્તીના બ્લોગ સાથે તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય હેલ્પ કરી દેજો નાની થોડી કોમેન્ટ અવશ્ય કરજો લાઈક યાર દબી દેજો બાય બાય